દેગામથી અમદાવાદ રોડ પર આવતા માર્ગ પર મસ્ત મોટું ગાબડું પડ્યું છે। ત્યારે પુલ પર ગાબડામાં દેખાવા લાગે છે સળિયા। ત્યારે ગાબડાને કારણે મોટી દુર્ઘટનાની દહેશત ફેલાઈ છે। તો બી ઇન્ડિયાના પ્રતિનિધિએ તંત્રનો તાત્કાલિક સંપર્ક કર્યો, ત્યારે તંત્રએ 24 કલાકની અંદર જ માર્ગ પર પેચ વર્ક કર્યું છે। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે દેગામથી અમદાવાદ તરફ આવવાના માર્ગ પર મસ્ત મોટું ગાબડું પડ્યું। ત્યારે પુલ પર ગાબડામાં સળિયા પણ દેખાવા લાગ્યા। ત્યારે ગાબડાને કારણે મોટી દુર્ઘટનાની દહેશતને લઈને બી ઇન્ડિયાના પ્રતિનિધિએ તંત્રનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો। ત્યારે તંત્રએ પણ 24 કલાકની અંદર જ માર્ગ પર પેચ વર્ક કર્યું છે। અમારા સંવાદદાતા રાજન જોશી જોડાયા છે ફોન લાઈનથી। જી રાજન, આ માર્ગ પર ગાબડું પડ્યું છે તેને લઈને આપ શું કહેશો? જી, ગઈકાલે અમે જે દેગામથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા ત્યારે દેગામથી અમદાવાદની વચ્ચે જે મેઇન કેનાલ છે નર્મદાની, એનો પુલ ડેમેજ થયો છે, એની કામગીરી ચાલુ છે। એટલે બીજા પુલ ઉપર એનું ડાયવર્ઝન આપવામાં આવેલું છે અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ત્યાં પણ એક ગાબડું દેખાયું હતું અને સળિયાઓ બહાર નીકળેલા દેખાઈ રહ્યા હતા। ત્યારે અમારી નજર એક ત્યાં કામ કરતા સરકારી કર્મચારી ઉપર પડી હતી અને અમે એમને તાત્કાલિક આના માટે કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું અને કર્મચારીએ એ જ સમયે અમને એવો દિલાસો આપ્યો હતો કે 24 કલાકની અંદર આ કામ થઈ જશે, કારણ કે જનતાની જરૂરિયાત છે અને બી ઇન્ડિયાની આપણી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ ઉપરી અધિકારીઓના સહયોગથી રાતોરાત એ ગાબડાને કમ્પ્લીટ પૂરું કરવામાં આવ્યું, એનું રિપેરિંગ કામ કરી દેવામાં આવ્યું, જેના કારણે વાહનોને જે તકલીફ પડવાની હતી એ તકલીફ દૂર થઈ છે। અને ખરેખર તંત્રનો પણ આપણે એવો આભાર માનવો જોઈએ કે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જે આ કામ કરી દેવામાં આવ્યું। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે દેગામથી અમદાવાદ તરફ આવવાના માર્ગ પર મસ્ત મોટું ગાબડું દેખાયું। ત્યારે પુલ પર ગાબડામાં સળિયા પણ દેખાવા લાગ્યા હતા। ત્યારે બી ઇન્ડિયાના પ્રતિનિધિએ તંત્રનો તાત્કાલિક સંપર્ક કર્યો અને 24 કલાકની અંદર જ પેચ વર્ક કરવામાં આવ્યું।